Good morning, students. In previous lecture of data structures, we have seen the insertion sort technique. Okay, in insertion sort technique, each and every element is compared with other element. Means left side element is compared with right side element. If the element of right side is less than element of left side, then they will be swapped. Or we can say the elements of left side are shifted or forwarded by one position. Okay, we have seen algorithm for also that. Now today we are going to start new sorting technique, that is merge sort. Okay, first let's see how it works. See, here the diagram for merge sort is given. This algorithm is also known as divide and conquer technique. Okay, two arrays are compared with each other and then stored in third one. Okay, let's see how it works. Suppose you are given two arrays A. Suppose it is having elements 1, 2, 4, 6. Then array B is having elements 5, 7, 8, 9. Okay. Now we are going to sort these two arrays and going to store its values into another new array, that is C. So C is given empty array. Okay, it is type of array variable but it is empty array. પહેલા આટલું સમજાણું કે કઈ કઈ વસ્તુ એમાં આપેલી હોય? Yes or no? કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે એટલું સમજાણું પહેલા બધાને? ઓકે, બે એરે આપેલા છે, એનું સોર્ટિંગ કરતું જવાનું છે, એક એક એલિમેન્ટ એકબીજા સાથે કમ્પેર કરવાનો છે અને એમાંથી જે સ્મોલર એલિમેન્ટ હોય ને એને સી માં ઇન્સર્ટ કરવાનું છે. બરાબર, કમ્પેરિઝન કરતા કરતા. હવે કેવી રીતે આ કમ્પેરિઝન થાય એ જોઈએ. બરાબર, ચલો પેલા એરે એ ના એલિમેન્ટ્સ છે 1, 2, 4 and 6. This is array A. Okay, then એરે બી ના એલિમેન્ટ છે 5, 7, 8 and 9. ઓકે, હવે શું કરવાનું છે આપણે? તો કે રિઝલ્ટન્ટ એરે સી છે, સી ની અંદર આ બે એ અને બી જે એરેના વેરિયેબલ્સ છે એ બેના એલિમેન્ટ્સ છે એકબીજા સાથે કમ્પેર કરતા જવાના છે અને સ્મોલર એલિમેન્ટ છે એને સી માં સ્ટોર કરતું જવાનું છે. બરાબર છે, ચલો ફર્સ્ટ એલિમેન્ટથી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એલિમેન્ટ એ માં શું છે 1, બી માં શું છે 5. તો સી માં પહેલા કોણ ઇન્સર્ટ થશે? ચલો સી માં પહેલા કોણ ઇન્સર્ટ થશે? 1. ઓકે, વેરી ગુડ. ચલો હવે 5 એઝ ઇટ ઇઝ છે. હવે એ માં આઈ નું ઇન્ક્રીમેન્ટ કરીએ એટલે 2 આવશે, કેમ કે આપણે 5 અહીંયા ઇન્સર્ટ નથી કર્યો એટલે જે છે હજી બી ની અંદર ફર્સ્ટ એલિમેન્ટને જ પોઈન્ટ કરતો હશે. હવે 2 ને 5 સાથે કમ્પેર કરીએ તો કોણ ઇન્સર્ટ થશે? 2. હવે કોનો વારો આવશે? 4. 4 ને 5 સાથે કરો તો 4 ઇન્સર્ટ થશે. પણ હવે જેવું તમે 6 ને 5 સાથે કમ્પેર કરશો તો કોણ ઇન્સર્ટ થશે? યસ, 5. ઓકે, ચલો હવે 6 છે કોની સાથે કમ્પેર થશે? 7 સાથે કમ્પેર થશે તો 6 ઇન્સર્ટ થશે ને? બરાબર, આટલું કર્યું તો ત્યાં સુધીમાં એરે એ ના જેટલા એલિમેન્ટ્સ છે એ બધા એક વખત પૂરા થઈ ગયા. યસ ઓર નો? આટલું સમજાણું? યસ ઓર નો? ઓકે, તો હવે બી માં રિમેનિંગ એલિમેન્ટ્સ કેટલા છે? કેટલા છે બી માં રિમેનિંગ એલિમેન્ટ્સ? 3. તો આ 3 ની કમ્પેરિઝન હવે કોઈ સાથે થશે? એરેમાં તો એલિમેન્ટ નથી. યસ ઓર નો? કોની સાથે કરશો? કોઈ સાથે કમ્પેરિઝન થશે?
યસ ઓર નો? નહીં થાય, બરાબર છે. તો શું કરવાનું કે જે રિમેનિંગ એલિમેન્ટ્સ છે એને એઝ ઇટ ઇઝ સી ની અંદર ઇન્સર્ટ કરી દેવાના છે, બરાબર. આટલું સમજાણું બધાને? હા કે ના? ઓકે, વેરી ગુડ. હવે એની બદલે એવું હોત કે એરેમાં અહીંયા 10, 11 આવી વેલ્યુઝ હોત તો શું થાત કે 6 છે 7 સાથે કમ્પેર થાત, 6 અહીંયા ઇન્સર્ટ થાત, બરાબર છે. હવે શું થાત, 10 છે 7 સાથે કમ્પેર થાય તો 7 અહીંયા ઇન્સર્ટ થાય, 10 છે એ 8 સાથે કમ્પેર થાય એટલે 8 ઇન્સર્ટ થાય, 10 છે 9 સાથે કમ્પેર થાય અને 9 ઇન્સર્ટ થાય. તો રિમેનિંગ એલિમેન્ટ્સ કોણ કોણ હોય? કયા કયા એલિમેન્ટ્સ રિમેનિંગ હશે? 10 અને 11. તો શું કરશું આપણે અહીંયા 10 અને 11 એઝ ઇટ ઇઝ અહીંયા ઇન્સર્ટ કરી દેશું. ઇન શોર્ટ કહેવાનો મિનિંગ શું કે એ અને બી એમાં નંબર ઓફ એલિમેન્ટ્સ સામે સરખા હોય એવું જરૂરી નથી, બરાબર. ઇવન સરખા હશે તોય બેમાંથી કોઈ એક એરેમાં તો એલિમેન્ટ્સ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર છે. એની કમ્પેરિઝન નહીં થાય એટલે એને તમારે એઝ ઇટ ઇઝ રિઝલ્ટન્ટ એરે એટલે કે સી માં છે એ ઇન્સર્ટ કરી દેવાના છે, બરાબર. સમજાણી આ ટેકનિક બધાને? હા કે ના? યસ ઓર નો? મર્જ સોર્ટ સમજાણું? ઓકે, તો હવે આપણે શું કરશું કે સપોઝ એ છે તો એના માટે આઈ, બરાબર, કાઉન્ટર વેરિયેબલ લેશું આઈ. બી છે એના માટે લેશું જે, અને સી છે એના માટે લેશું કે. ઓકે, કમ્પેરિઝન કોની કરવાની છે? એ અને બી ની. ક્યાં સુધી કમ્પેરિઝન થાય? તો કે એમાં નંબર ઓફ એલિમેન્ટ્સ પૂરા ના થાય ત્યાં સુધી અને બીમાં નંબર ઓફ એલિમેન્ટ્સ પૂરા ન થાય ત્યાં સુધી. તો એનો મતલબ આવો થયો ને કે આપણે આવું લખવું પડે કે રિપીટ વાઇલ એ માટે આઈ છે, બરાબર, આઈ લેસ ધેન ઇક્વલ્સ ટુ n-1 એન્ડ જે લેસ ધેન ઇક્વલ્સ ટુ, સપોઝ એમ લઈએ બીમાં નંબર ઓફ એલિમેન્ટ્સ માટે, તો m-1 ત્યાં સુધી શું કરવાનું? એ અને બી ની કમ્પેર કરવાની. એટલે ઇફ a of I is less than b of j, then તો શું કરશું આપણે? c of k માં ઇન્સર્ટ કરશું ને. c of k equals to a of I, બરાબર છે. k પ્લસ પ્લસ i પ્લસ પ્લસ. આટલું સમજાણું પેલા બધાને? હા કે ના? આટલું સમજાણું બધાને? યસ ઓર નો? એ અને બી ના એલિમેન્ટ્સ કમ્પેર કર્યા. જો એ ના એલિમેન્ટ્સ છે બી કરતા નાના છે તો સી માં પહેલા કોણ ઇન્સર્ટ થશે? એ ઓફ આઈ. આટલું ક્લિયર? યસ ઓર નો? અહીંયાથી અહીંયા સુધીનો પોર્શન છે એટલું સમજાણું લોજિક તમને? આન્સર આપો કંઈક મને. ઓકે, ચલો હવે આ કન્ડિશન ખોટી હોય એટલે કે એલ્સ, તો એલ્સમાં શું થશે? તો કે સી ઓફ કે ઇક્વલ્સ ટુ બી ઓફ જે, બરાબર ને. જો કન્ડિશન ખોટી હોય તો બી ઓફ જે છે એના કરતાં સ્મોલ હોય ને, તો શું થશે? અગેન કે પ્લસ પ્લસ તો થશે, બટ અહીંયા જે પ્લસ પ્લસ. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? આ ઇફ એલ્સ બે સમજાણો ને બધાને? ઓકે, ચાલો હવે શું કરવાનું છે તો કે મૂવ રિમેનિંગ એલિમેન્ટ્સ ઇનટુ સી, આઈધર તો ઇનટુ રિઝલ્ટન્ટ એરે. ઓકે, મૂવ રિમેનિંગ એલિમેન્ટ્સ રિમેનિંગ છે બી માં હોય અને સોરી એ માં હોય અને બી માં હોય, બરાબર છે. તો શું આવશે અહીંયા? ઇફ કન્ડિશન શું મૂકશું? સપોઝ એ માં એલિમેન્ટ્સ છે, રિમેનિંગ એલિમેન્ટ્સ છે, તો કન્ડિશન શું મૂકશું એના માટે? બોલો. એ માંથી રિમેનિંગ એલિમેન્ટ્સ છે એ સી માં શિફ્ટ કરવાના છે, તો ક્યાં સુધીના એલિમેન્ટ શિફ્ટ થાય? એમાંથી નંબર ઓફ એલિમેન્ટ્સ હોય તો જ એટલા શિફ્ટ થાય ને. નંબર ઓફ એલિમેન્ટ્સ પૂરા થઈ જાય પછી તો પૂરું થઈ જાય. તો આપણે કન્ડિશન આવી રીતે લખી શકીએ, ઇફ
આઈ લેસ ધેન, આઈ શું કામે તો કે એ માટે કાઉન્ટર વેરિયેબલ છે અને એન છે આપણે એ ની સાઇઝ માટે લીધે છે. તમે એન છે બે માટે લઈ શકો, એ અને બી માટે, જરૂરી નથી કે બે માટે અલગ જ લે, બરાબર છે. તો ઇફ આઈ લેસ ધેન ઇક્વલ્સ ટુ n minus 1, c of k equals to a of I k plus plus I plus plus. આ સમજાણું બધાને? અત્યારે ખાલી આપણે એ ના રિમેનિંગ એલિમેન્ટ્સ છે એને સી માં મૂવ કર્યા. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? કેમ 3 જણાને જ સમજાય છે, બાકી બધાને નથી સમજાતું? ઓકે, ચાલો તો હવે મારે બી માંથી રિમેનિંગ એલિમેન્ટ્સ છે એ સી માં શિફ્ટ કરવા હોય તો મારે શું લખવું જોઈએ? લોજિક ક્યાંથી સ્ટાર્ટ થાય? આ તો ફર્સ્ટ લોજિક જે આ હતું એ માંથી સી માં શિફ્ટ કર્યા. હવે સેકન્ડ છે આપણે બી માંથી સી માં શિફ્ટ કરવા છે, ક્યાંથી સ્ટાર્ટ કરશું? કોઈ કહી શકે? શું કન્ડિશન આવશે? બોલો. બી માંથી સી માં એલિમેન્ટ શિફ્ટ કરવા હોય તો શું કન્ડિશન આવશે? બોલો. j less than equals to n minus 1. yes, so if j less than equals to n minus 1, then શું કરશું આપણે? શું લખશું? બોલો. બી માંથી સી માં શિફ્ટ કરવા છે એલિમેન્ટ, તો c of k equals to b of j. okay, then k plus plus j plus plus. સમજાણું બધાને? yes or no? અલ્ગોરિધમ ક્લિયર? મારે હવે સોર્ટેડ એલિમેન્ટ પ્રિન્ટ કરવા હોય તો શું પ્રિન્ટ કરવાનું? એલિમેન્ટ્સ છે એનું સોર્ટિંગ કર્યું તો ઓકે સી, બરાબર છે. પ્રિન્ટ સી ઓફ કે. લેટ્સ સી ધ અલ્ગોરિધમ ફોર ધીસ. સી a1 a2 a3, આપણે abc લીધા હતા, અહીંયા મેં લીધું છે a1 a2 a3. પહેલા i j k ત્રણે કાઉન્ટર વેરિયેબલ્સ છે એને 0 માં ઇનિશિયલાઇઝ કર્યા. હવે જોજો, compare and store elements of both array a1 and a2 while I less than equals to n minus 1 and j less than equals to m minus 1. તમે અહીંયા n રિપીટ કરો તોય ચાલે, બરાબર. if a1 of I is less than equals to a2 of j, then a3 of k માં કોણ સ્ટોર થયું? તો કે a1. જોજો મેં a b c ની બદલે a1 a2 a3 અહીંયા લખ્યું છે, એટલો જ ડિફરન્સ છે. એલ્સ માં શું થશે? તો કે a2 ના એલિમેન્ટ a3 માં સ્ટોર થશે, બરાબર. એન્ડ ઇફ મેં અહીંયા k પ્લસ પ્લસ કોમન કર્યું છે બે માટે, એના બદલે તમે અહીંયા સેપરેટલી આના પછી k પ્લસ પ્લસ અને અહીંયા k પ્લસ પ્લસ એવું લખી શકો. આ સ્ટેપ 3 સમજાણું પેલા બધાને? હા કે ના? સ્ટેપ 3 ક્લિયર બધાને? યસ ઓર નો? ઓકે, ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ શું આવશે? તો કે રિમેનિંગ એલિમેન્ટ્સ મૂવ કરવાના છે, બરાબર. શેમાં? a3 માં. શેમાંથી થશે? a1 માંથી અને a2 માંથી. મૂવ રિમેનિંગ એલિમેન્ટ્સ from both arrays into a3 while I less than equals to n minus 1. a1 is shifted to a3 I plus plus k plus plus. b માટે while j less than equals to m minus 1, a3 of k equals to a2 of j plus plus k plus plus. Print resultant array, print a3 of k. ક્લિયર બધાને સ્ટેપ 4? હા કે ના? ઓકે, ગુડ.
Now we are moving towards next sorting technique. નેક્સ્ટ સોર્ટિંગ ટેકનિક છે ક્વિક સોર્ટ, બરાબર. જેવું એનું નામ છે ક્વિક, એવી રીતે એ ક્વિકલી વર્ક કરે છે, બરાબર. પહેલા જોઈ લો તમે. ઇન ધીસ ટેકનિક પર્ટિક્યુલર એલિમેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ પાઇવોટ એલિમેન્ટ. પાઇવોટ એ જસ્ટ નામ છે, કઈ લોજિક નથી, બરાબર છે. કોઈક એલિમેન્ટને એઝ્યુમ કરવાનો છે તમારે, એના માટે તમે જસ્ટ પી લખો તોય ચાલશે. હિયર વી વિલ એઝ્યુમ ફર્સ્ટ એલિમેન્ટ એઝ પાઇવોટ. સેકન્ડ એલિમેન્ટ વિલ બી ઇન્ડિકેટેડ બાય વેરિયેબલ આઈ. જોજો આ વ્યવસ્થિત. Last element will be indicated by j, બરાબર. I is incremented until I less than pivot and j is decremented until j greater than pivot. In this process, I and j will be compared with each other. If I greater than j, I and j will be swept. Otherwise, I less than p, then I and p will be swept. તમને આમાં થિયરીમાં અત્યારે કાંઈ નહીં સમજાણું હોય, તમને હમણાં આખું સમજાવું છું કેવી રીતે વર્ક કરે. જસ્ટ ખાલી અહીંયા જોવાનું છે. પહેલા તમને અહીંયા આ નંબર ઓફ એલિમેન્ટ્સ આપેલા છે એરેના, બરાબર છે. ફર્સ્ટ એલિમેન્ટ છે ને એને આપણે પાઇવોટ કહેશું. શું કહેશું? પાઇવોટ. સેકન્ડ એલિમેન્ટ છે અહીંયા લેફ્ટ માર્ક છે, આપણે એને આઈ કહેશું. લાસ્ટ એલિમેન્ટ છે એને જે કહેશું. અહીંયા રાઈટ માર્ક આપેલું છે, બરાબર. શું કરવાનું છે જોજો, તમારે એલિમેન્ટ ક્યાંય શિફ્ટ નથી કરવાના છે, બરાબર. આ જે આઈ છે ને, આઈ એટલે કે લેફ્ટ માર્ક, એને કોની સાથે કમ્પેર કરવાનો? પાઇવોટ સાથે. જો આઈ છે ને એ લેસ ધેન પાઇવોટ હોય તો આઈનું એક પોઝિશન ઇન્ક્રીમેન્ટ કરવાનું. આટલું સમજાણું પહેલા બધાને? હા કે ના? જો ફર્સ્ટ એલિમેન્ટ પી એટલે પાઇવોટ, બરાબર. અહીંયા જો આવી રીતે ગ્રે કરેલો છે. આ જે સેકન્ડ એલિમેન્ટ છે ને એને આપણે આઈ કહેશું, બરાબર છે. લાસ્ટ એલિમેન્ટને જે કહેશું. આ સિક્વન્સ ફોલો કમ્પલસરી કરવાની છે ક્વિક સોર્ટમાં. આ આઈ એટલે કે લેફ્ટ માર્કને કોની સાથે કમ્પેર કરવાનો? તો કે પાઇવોટ એટલે ફર્સ્ટ એલિમેન્ટ સાથે, બરાબર છે. જો આ આઈ છે એ ફર્સ્ટ એલિમેન્ટ કરતાં નાનો હોય ને તો ખાલી આઈનું ઇન્ક્રીમેન્ટ કરવાનું. એલિમેન્ટ એઝ ઇટ ઇઝ રહેશે, કાંઈ ચેન્જ નહીં આવે એમાં. આઈ છે હવે નેક્સ્ટ એલિમેન્ટને પોઈન્ટ કરશે એટલે સી. અહીંયા આઈ છે એ નેક્સ્ટ એલિમેન્ટને પોઈન્ટ કર્યું. હવે સમજાણું મિત્ર? યસ ઓર નો? આ સમજાણું? ઓકે, વેરી ગુડ. ચલો હવે 26 કમ્પેર થયા હતા, બરાબર છે. હવે 93 ને 54 સાથે કમ્પેર કરીએ તો 93 છે એ 54 કરતાં ગ્રેટર છે ને, એટલે હવે આઈ આગળ ઇન્ક્રીમેન્ટ નહીં થાય. ત્યાં તમારે શું કરવાનું છે? સ્ટોપ થઈ જવાનું છે, બરાબર. જેવું આઈ છે એ પાઇવોટ કરતાં ગ્રેટર થાય ને એટલે ત્યાં સ્ટોપ થઈ જવાનું. હવે શું કરવાનું? તો કે જે એટલે કે રાઈટ માર્ક એને પાઇવોટ સાથે કમ્પેર કરવાનું. જો જે છે એ પાઇવોટ કરતાં ગ્રેટર હોય તો એ આગળ ડિક્રીમેન્ટ થાય એટલે આગલા એલિમેન્ટને પોઈન્ટ આઉટ કરે. પણ અહીંયા જે છે એ પાઇવોટ કરતાં શું છે? લેસ છે. તો આ જે એટલે કે રાઈટ માર્ક ક્યાંય આગળ છે એ મૂવ નહીં થાય. આટલું સમજાણું પહેલા? હા કે ના? આટલું સમજાણું પહેલા બધાને? આઈ અને જે ની કમ્પેરિઝન પાઇવોટ સાથે. યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. તો હવે શું કરવાનું? હવે આઈ અને જે ને કમ્પેર કરવાનું, કેમ કે કન્ડિશન અહીંયાથી ખોટી પડી ગઈ છે, બરાબર. આઈ અને જે ને કમ્પેર કરો તો શું થશે? જે ઇઝ લેસ ધેન આઈ એટલે એ બેને સ્વેપ કર્યા. જો આ આઈ જ્યાં પોઈન્ટ આઉટ કરતું હતું ને ત્યાં જે ની વેલ્યુ આવી ગઈ, જે જ્યાં પોઈન્ટ આઉટ કરતું હતું ત્યાં આઈ ની વેલ્યુ આવી ગઈ. આટલું સમજાણું બધાને? હા કે ના? યસ ઓર નો? ઓકે, ચાલો હવે મને કોઈ કહી શકશે કે હવે નેક્સ્ટ શું કરશું આપણે? અહીંયા આ સ્ટેપમાં આઈ અને જે એક્સચેન્જ થઈ ગયા, બરાબર. કન્ડિશન ખોટી પડી હતી એટલે હવે આ એલિમેન્ટ્સ છે ને એના માટે જો તો કન્ડિશન સાચી છે. 20 છે એ 54 કરતાં લેસ છે, અહીં 93 છે 93 છે 54 કરતાં ગ્રેટર છે. તો આપણી કન્ડિશન શું હતી? આઈ લેસ ધેન પી, જે ગ્રેટર ધેન પી, બરાબર. એ કન્ડિશન અહીંયા સાચી છે આ બે એલિમેન્ટ માટે. તો હવે નેક્સ્ટ શું થશે? કન્ડિશન સાચી હોય તો શું થાય? આઈ નું ઇન્ક્રીમેન્ટ થાય અને જે નું ડિક્રીમેન્ટ થાય. તો હવે આઈ કોને પોઈન્ટ આઉટ કરશે? અહીંયા 20 પછી કોનો વારો આવશે? 17 ને, બરાબર. એટલે આઈ માં ઇન્ક્રીમેન્ટ થશે. વેરી ગુડ. અને આ જે માં શું થશે? જેમાં શું થશે એટલે કે આ રાઈટ માર્ક એમાં શું થશે?
ડિક્રીમેન્ટ એ કોને પોઈન્ટ કરશે 55 બરાબર છે આટલું ક્લિયર બધાને યસ ઓર નો બધાને આ ક્લિયર હજી એક વખત અહીંયા ડાયાગ્રામ આપેલો છે ને એમાં બાજુમાં મેં કમ્પેરિઝન લખી છે એક વખત જોઈ લ્યો હજી ઓકે ચલો હવે એવી રીતે એના પછીનો નેક્સ્ટ એલિમેન્ટ આઈ છે એ પોઈન્ટ આઉટ કરશે 17 પછી કેમ કે 17 માં કન્ડિશન સાચી થઈ 17 ઇઝ લેસ ધેન 54 અને અહીંયા કન્ડિશન સાચી થશે 55 ઇઝ ગ્રેટર ધેન 54 એટલે આઈ આ બાજુ ફોરવર્ડ આવશે અને જે છે એ બેકવર્ડ આવશે બરાબર તો હવે અહીંયા આવીએ તો 77 ઇઝ ગ્રેટર ધેન 54 તો કન્ડિશન ખોટી પડી અગેન જે માટે જોવો ને તો 44 ઇઝ લેસ ધેન 54 તો અહીંયા એ કન્ડિશન ખોટી પડી તો હવે આ સ્ટેપમાં આગળ શું પરફોર્મ થશે કોઈ કહી શકે અહીંયા શું પરફોર્મ થશે 77 અને 44 માં સ્વેપ થશે વેરી ગુડ 44 અને 77 એકબીજા સાથે સ્વેપ થશે એટલે સી આ નેક્સ્ટ સ્ટેપ અહીંયા આવી ગયું બરાબર છે નેક્સ્ટ સ્ટેપ જુઓ તો 44 ઇઝ લેસ ધેન 54 એટલે આઈ છે 31 ને પોઈન્ટ આઉટ કરશે અને જે છે અહીંયા 77 ને પોઈન્ટ આઉટ કરશે બરાબર છે હવે નેક્સ્ટ શું થશે જોજો આ જે 54 વચ્ચેનો એલિમેન્ટ છે ને સી આ 77 અહીંયા 31 77 છે એ 54 કરતા શું છે ગ્રેટર છે એટલે કન્ડિશન સાચી છે એટલે જેનું કાંઈ નહીં થાય બરાબર છે 31 છે એ 54 કરતા લેસ છે એટલે એ કન્ડિશન સાચી છે ને તો હવે આગળ ઉપર શું થશે કોઈ કહી શકે તો અહીંયા કન્ડિશન સાચી છે એટલે જે હવે અહીંયા 31 ને પોઈન્ટ કરશે આઈ છે 77 ને પોઈન્ટ કરશે બે સ્વેપ થઈ ગયા જે આગળ જતો રહ્યો આઈ પાછળ જતો રહ્યો બરાબર એવું થશે ને એટલે શું થશે કે અગેન એને પાઇવોટ સાથે કમ્પેર કરવાનું છે અને પછી એનું થશે સ્વેપિંગ હવે જોજો આ સાઈડના એલિમેન્ટ્સ છે લેસ ધેન 54 છે આ બધાના છે આ બધા છે ગ્રેટર ધેન 54 છે બરાબર છે હવે આના પછી નેક્સ્ટ શું કરવાનું થાય તો કે આ લેસ ધેન 54 એલિમેન્ટ્સ છે ને એ સોર્ટેડ નથી અગે એમાં પાછી ક્વિક સોર્ટ ટેકનિક તમારે એપ્લાય કરવાની હશે બરાબર છે જો હવે આપણે જોઈએ કેવી રીતે વર્ક કર્યું તમને આખું પહેલેથી બતાવું છું ટ્રેસિંગ બરાબર છે ક્વિક સોર્ટનું વ્યવસ્થિત ધ્યાન રાખજો અલ્ગોરિધમ સાવ સહેલો છે આનો પણ ટ્રેસિંગ આનું પૂછાય જ છે ટ્રેસિંગ હાર્ડ પડી જશે થોડું બરાબર જો વ્યવસ્થિત ધ્યાન નહીં આપ્યું હોય તો હવે એલિમેન્ટ્સ શું હતા આપણી પાસે 54 26 93 17 77 31 44 55 અને 20 બરાબર છે ક્વિક સોર્ટના ટ્રેસિંગમાં સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું છે તો કે આ બધા એલિમેન્ટ્સ છે ને એને એઝ ઇટ ઇઝ લખીને એમાં તમારે જસ્ટ ઇન્ડિકેશન કરવાનું છે કેવી રીતે તો કે આ ફર્સ્ટ એલિમેન્ટ છે એ પાઇવોટ છે બરાબર સેકન્ડ એલિમેન્ટ આઈ એન્ડ લાસ્ટ એલિમેન્ટ ઇઝ જે બરાબર છે તો આનું ઇનિશિયલાઇઝેશન જો અલ્ગોરિધમમાં લખવું હોય અલ્ગોરિધમની ટર્મ્સમાં તો શું લખશું આપણે પી ઇક્વલ્સ ટુ શું લખશું લોઅર બાઉન્ડ થશે ને એટલે ફર્સ્ટ એલિમેન્ટ બરાબર આઈ ઇક્વલ્સ ટુ પી પ્લસ 1 ઓકે અને જે ઇક્વલ્સ ટુ અપર બાઉન્ડ ઓર વી કેન સે n-1 તો પછી અહીંયા p માં 0 લખવું પડે આ ઇનિશિયલાઇઝેશન સમજાણું બધાને હા કે ના ઓકે ગુડ
ચલો હવે નેક્સ્ટ શું આવશે તો કે નેક્સ્ટ છે તમારે સ્વેપ કરવાનું છે પણ કન્ડિશન શું આવશે તો કે ઇફ I less than P and J greater than P તો શું કરવાનું છે then and only then I plus plus and J minus minus બરાબર છે હવે આ કન્ડિશન પ્રમાણે જો અહીંયા ટ્રેસિંગ કરીએ અહીંયા કન્ડિશન આપી છે કે if I less than P and J greater than P તો I plus plus અને J minus minus P તો અહીંયા જ રહેશે પાઇવોટ તો હવે I છે ક્યાં આવશે નેક્સ્ટ પોઝિશન ઉપર આવશે ને એટલે કે 93 ઉપર આવશે તો I હવે કોને ઇન્ડિકેટ કરશે 93 ને બરાબર છે અને જે છે એ અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે ને શું કામ જે છે ગ્રેટર ધેન P છે કે નથી અહીંયા જે છે ગ્રેટર ધેન P છે કે નથી અહીંયા જે વાળી કન્ડિશન ખોટી પડી ને યસ ઓર નો તો શું થશે હવે જેની કન્ડિશન ખોટી પડી આઈની કન્ડિશન સાચી હતી એટલે આઈનું ઇન્ક્રીમેન્ટ કર્યું પણ જે તો ત્યાંનો ત્યાં જ રહ્યો તો હવે શું કરવાનું નેક્સ્ટ બોલો હવે આઈ અને જેનું શું કરવાનું જેનું ડિક્રીમેન્ટ ના થાય જેની કન્ડિશન ખોટી પડી જે ગ્રેટર ધેન P હોય ને તો જ થાય જેની વેલ્યુ 20 છે P ની વેલ્યુ 54 છે તો 20 ઇઝ નોટ ગ્રેટર ધેન 54 તો હવે શું કરશું અહીંયા આપણે I અને J ને કમ્પેર કરવાનું છે ને ઇફ I ઇઝ ગ્રેટર ધેન J તો એ બેનું સ્વેપિંગ કરો ઓકે શું થશે અહીંયા નેક્સ્ટ 23 છે એની જગ્યાએ આવશે સોરી 93 છે એની જગ્યાએ 20 આવશે 20 ની જગ્યાએ આવશે 93 બરાબર છે P તો અહીંયા ફર્સ્ટ પોઝિશન ઉપર જ હતો I છે હજી તો અહીંયા 20 ઉપર જ છે આપણે જે આગળ કાંઈ નથી કર્યું બરાબર છે અને જે છે એ 93 ઉપર જ છે બરાબર ચલો હવે આ વેલ્યુઝ છે એના માટે કન્ડિશન ચેક કરીએ તો અહીંયા I લેસ ધેન P છે યસ ઓર નો I છે 20 ને પોઈન્ટ આઉટ કરે તો I લેસ ધેન P છે કે નથી યસ ઓર નો જે ગ્રેટર ધેન P છે કે નથી યસ ઓર નો જે ગ્રેટર ધેન P નથી સાક્ષી 93 is not greater than 54 હા બાકી બધાને શું છે કઈ આ વસ્તુ નથી સમજાતી આ તો કઈ ડેટા સ્ટ્રક્ચર નથી મેથ્સ ની છે 20 is less than 54 and 93 is greater than 54 આજે 3-4 જણા સિવાય બાકી બધા સૂતા જ છે લેક્ચરમાં તો હવે શું કરવાનું કન્ડિશન સાચી છે તો હવે શું થશે નેક્સ્ટ સ્ટેપમાં કન્ડિશન સાચી હોય તો શું થાય બોલો I લેસ ધેન P હોય તો શું થાય સ્વેપ ના થાય I લેસ ધેન P હોય તો શું થાય એઝ પર ધ કન્ડિશન I નું ઇન્ક્રીમેન્ટ થાય અને જે ગ્રેટર ધેન P હોય તો શું થાય જેનું શું થાય ડિક્રીમેન્ટ થાય તો I નું ઇન્ક્રીમેન્ટ થઈને ક્યાં આવશે હવે અહીંયા 20 હતું ને આપણે સ્વેપ કર્યા પછીની વેલ્યુ તો હવે I કોને પોઈન્ટ આઉટ કરશે I નું ઇન્ક્રીમેન્ટ થાય 26 માં ના જાય 17 માં અને જે કોને પોઈન્ટ આઉટ કરે જેનું ડિક્રીમેન્ટ થાય ને 55 ને ઓકે ચાલો તો હવે અગેન આમાં I અને J ને P સાથે કમ્પેર કરો તમે તો નેક્સ્ટ સ્ટેપમાં શું થશે ચાલો મને કહો આ નેક્સ્ટ સ્ટેપમાં I અને J કોને પોઈન્ટ આઉટ કરતા હશે કોઈ કહી શકે I લેસ ધેન P છે કે નથી અહીંયા આ પ્રીવિયસ સ્ટેપમાં યસ ઓર નો
બોલો હા કે ના તો કયો. 17 is less than 54, yes or no? તો શું થશે આઈનું? આઈનું શું થશે? ઇન્ક્રીમેન્ટ કોને પોઈન્ટ આઉટ કરશે હવે? આઈ હવે કોને પોઈન્ટ આઉટ કરશે? કઈ વેલ્યુને? 77 ને. ઓકે, ચાલો તો હવે જે ની કમ્પેરિઝન કરીએ તો 55 is greater than 54, yes or no? $55 is greater than 54, yes or no? તો જેનું શું થશે? જેનું શું થશે? ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ? ડિક્રીમેન્ટ. તો હવે જે કોને પોઈન્ટ આઉટ કરશે? જે કોને પોઈન્ટ આઉટ કરશે? 44 ને. વેરી ગુડ. ઓકે, ચાલો અહીંયા સુધી ક્લિયર. હવે 77 છે 54 કરતા લેસ નથી એટલે અહીંયા કન્ડિશન ખોટી પડી. સેમ વે 44 ઇઝ નોટ ગ્રેટર દેન 54, તો ત્યાં કન્ડિશન ખોટી પડી. તો આઈ અને જે નું શું થાય? હવે આઈ અને જે નું શું થાય? બે માટે કન્ડિશન ખોટી પડી. યસ, વેરી ગુડ. આઈ અને જે છે એ સ્વેપ થશે. હવે લોજિક ક્લિયર થયું બધાને? યસ ઓર નો? પી તો અહીંયા ને અહીંયા રહેશે, બરાબર. 77 છે એની જગ્યાએ કોણ આવશે? 44, અને 44 હતા એની જગ્યાએ કોણ આવશે? 77, બરાબર. હવે અગેઇન અહીંયા જોઈએ ને તો આઈ તો હજી 44 ને જ પોઈન્ટ આઉટ કરતું હશે, જે છે એ 77 ને પોઈન્ટ આઉટ કરતું હશે. તો હવે આગળ શું કરશું? પેલા તો આઈ ને જોશું ને આપણે. આઈ ઇઝ લેસ દેન 54, તો આઈ નું આપણે શું કરશું? ઇન્ક્રીમેન્ટ, બરાબર છે. એટલે આના પછીના સ્ટેપમાં શું થશે? આના પછીના સ્ટેપમાં શું થશે? આઈ છે એ 31 ને પોઈન્ટ આઉટ કરતા હશે ને, અને જે તો 77 ઉપર જ હશે. આટલું ક્લિયર? યસ ઓર નો? ઓકે, હવેનું નેક્સ્ટ સ્ટેપ છે ને એમાં શું આવશે ખબર છે? આઈ અને જે છે એ ઇન્ટરચેન્જ થશે. કેવી રીતે થશે? પી તો અહીંયા જ હતું, બરાબર. હવે જે છે ને એ કોને પોઈન્ટ આઉટ કરશે? તો કે 31 ને. શું કામે? તો કે જે ઇઝ ગ્રેટર ધેન પી, એટલે જે નું ડિક્રીમેન્ટ થયું એટલે જે અહીંયા આવશે. આઈ છે 77 ને પોઈન્ટ આઉટ કરશે. શું કામે? તો કે આઈ ઇઝ લેસ ધેન પી, 31 ઇઝ લેસ ધેન પી. તો જે અહીંયા અને આઈ અહીંયા આવી ગયો, બરાબર છે. હવે જેને કે આઈ ને 54 સાથે કમ્પેર કરો એટલે એ સ્વેપ થશે. આપણે જે ને 54 સાથે સપોઝ કમ્પેર કરીએ તો 31 છે અહીંયા જતા રહ્યા અને 54 છે અહીંયા આગળ આવી જશે ને. સી, આ 54 છે એની જગ્યાએ 31 આવશે. શું કામે? જે અને પી ને કમ્પેર કર્યા એટલે, બરાબર છે. તો હવે પાઇવોટ કોણ થયું? આ થયું, બરાબર. હવે જોજો 54 છે ને એની લેફ્ટ સાઈડ બધા એનાથી નાના એલિમેન્ટ છે, એની રાઈટ સાઈડ એનાથી મોટા એલિમેન્ટ છે, પણ લેફ્ટ સાઈડ છે એ સોર્ટેડ નથી. અગેઇન એમાં તમારે ક્વિક સોર્ટની જે ટેકનિક છે એ પાછી એપ્લાય કરવાની. અત્યાર સુધી જે કંઈ કર્યું આપણે એ બધું પાછું પરફોર્મ કરવાનું. અહીંયા સુધી સમજાણું? હા કે ના? આજે હું વિડીયો અપલોડ કરી દઈશ. આ વેલ્યુઝ જેટલી આપેલી છે ને એનું મને આખું સોર્ટિંગ કરીને આજે કમ્પલસરી સબમિટ કરવાનું છે. ઓકે, so we are going to end our session over here. Thank you, students.